હા બેટા એવું છે. ઓકે ઓકે વેકેશન ઓવર, હવે સ્કૂલે જવાનું. વંશુ ખુશી ખુશી રેડી થઈ ગયો છે. ચાલો દાદા વેઇટ કરે છે. ચાલો બેટા લો બેગ લઈ લો. બાય બેટુ. આઈ કાર્ડ અંદર જ છે બેગમાં. હેલો એન્ડ વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ ગાઈઝ. આજે છે થર્સડે અને વંશુ જતો રહ્યો છે સ્કૂલે, એટલે મને આજે ટાઈમ મળ્યો છે ગાર્ડનમાં બેસવાનો. અધરવાઇઝ હું અહીંયા બેસું એટલે એ તરત જ આવી જાય કે હું માટીમાં રમીશ. એને માટીમાં રમવા નથી દેવા બહુ વધારે, થોડું થોડું રમે છે એટલું બહુ છે, પણ એને કંઈક એલર્જી થઈ જાય છે બહુ માટીમાં રમે ને તો આજે મને બહુ સારું લાગે છે. એકદમ ફ્રી ટાઈમ, મી ટાઈમ સવારમાં મળ્યો છે. નહીંતર તો એ હોય જ મમ્મા 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 આટલા બધા ઘરમાં હોય, પણ સૌથી વધારે એને મમ્મા જ જોઈએ, આગી પાછી ક્યાંય ના થવી જોઈએ. સો મીન્સ આગી પાછી ક્યાંય ના થવી જોઈએ મમ્મા, એ છે એનો મેઇન લાઈફનો ગોલ. તો ક્યાંય અમને લોકોને જવા ના દે, મને સ્પેશિયલી. અને બચ્ચું છે હવે નાનું છે ત્યાં સુધી આવું કરશે, અને મને તો બહુ જ ગમી રહ્યું છે એ વસ્તુ કે એ મને જ એટલું બધું એ કરે છે. કેમ કે મેં એનાથી જે 2.5-3 વર્ષ જોબ કર્યા છે અને દૂર રહી છું ને, એ બધું મને એમ થાય છે મેં કેમ કર્યું. મતલબ એના જે બહુ જ સારા સારા દિવસો હતા એ ટાઈમે હું એની પાસે નથી, એના બધા માઇલસ્ટોન્સ જોવા માટે હું એની પાસે નથી. તો એની વેઝ હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે હું છું એની સાથે અને હું પણ બહુ એન્જોય કરી રહી છું. એને પણ બહુ ગમી રહ્યું છે મમ્મા ઘરે છે. ખાલી મમ્મીએ એને કીધું હતું ને મારા સાસુએ કે તું સ્કૂલે જઈશ ને એટલે મમ્મા ઓફિસ જશે, તો રોવા જેવો થઈ ગયો અને મને ના પાડી કે મમ્મા તું ઓફિસ નહીં જાય ને, તું ઓફિસ નહીં જાય ને. એવું છે એનું. અને ગાઈઝ, થેન્ક યુ સો મચ ફોર 1K ફેમિલી મેમ્બર્સ. હું તો બહુ જ ખુશ થઈ ગઈકાલે સાંજે મેં વ્લોગ અપલોડ કર્યો એની પછી 1K થયા. એટલે હું વ્લોગમાં બોલી નહીં. વ્લોગમાં એવું તો મેં કીધું હતું કે બહુ જલ્દી થવાના છે, તો થઈ ગયા 1K. અને બધાને થેન્ક યુ સો મચ. અને આમ જ જોડાયેલા રહો અને જોતા રહો મારા વ્લોગ્સ. અને જલ્દી બહુ જ બધા સારા વ્લોગ્સ આવવાના છે, તો સ્ટે ટ્યુન. ગાઈઝ, હું થઈ ગઈ છું થોડીક રેડીમાં મારું એવું છે કે હું ખાલી કાજલ જ લગાવું છું અને બહાર હોય તો લિપસ્ટિક, બાકી સ્કિન પર નથિંગ. મને નથી ગમતું લગાવું કશું. અને એક મિનિટ, પાછળથી અજવાળું આવે છે ને તો નથી વ્યવસ્થિત દેખાતું. યસ, તો મને એ વાત શેર કરવી હતી કે હું જ્યારથી ઘરે રહું છું ને ત્યારથી આમ રેડી થવાના મામલે બહુ જ લેઝી થઈ ગઈ છું એવું મને લાગે છે. સોરી. સો હું બહુ લેઝી થઈ ગઈ છું એવું મને લાગે છે. કેમ કે હું ઓફિસ રહેતી હતી તો ડેલી અપ ટુ ડેટ હોતી હતી. લાઈક ઓલવેઝ પ્રેઝન્ટેબલ હોઉં, જ્યારે પણ જોવો ત્યારે પરફ્યુમ ડેલી લગાવું. મને ક્યારેય પરફ્યુમ વગર ચાલતું નહોતું. મને ને યશપાલને બંનેને એવું છે. પણ જ્યારથી હું ઘરે રહેતી થઈ ત્યારથી બધી જ વસ્તુમાં મેં છોડી દીધું કે ઘરે હોઈએ તો શું. બટ આજે મને એવું રિયલાઇઝ થયું કે ના, એવું નથી. ઘરે હોઈએ તો બી આપણને જોવા ગમવા જોઈએ ને. મેં મારા પાછળના થોડાક વ્લોગ્સ જોયા જે ઘરેથી શૂટ કરેલા મૂક્યા હોય. મને એવું લાગ્યું કે હું કેટલી બીમાર લાગું છું ને કેટલી સેડ લાગું છું, જ્યારે એવું કશું જ નથી. હું બિલકુલ બીમાર નથી કે નથી સેડ. હું બહુ જ ખુશ છું, મારા બેસ્ટ ફેઝમાં છું લાઈફના. પણ ખબર નહીં કેમ હું તૈયાર જ નથી થતી. આમ ઓલવેઝ બસ આંબોળો કરી લઉં અને રેડી, બસ વંશુમાં હોઉં આખો દિવસ એમાં ને એમાં, ઘરના કામ એન્ડ ઓલ. પણ મેં ડિસાઈડ કર્યું છે કે હું રેડી પણ થઈશ અને હું પ્રેઝન્ટેબલ પણ રહીશ. એમ ઘરમાં હોઉં તો શું થઈ ગયું, એટલે આજે મેં ડ્રેસ પણ બીજો પહેર્યો. નહીં તો ઘરે હોઉં એટલે 2 ઓલ્ટરનેટ ડ્રેસ જે ચાલતા હોય એ જ ચાલતા રહે. પણ મારા એટલા બધા ડ્રેસ જે ઓફિસવાળા એમ પડ્યા છે, મેં ડિસાઈડ કરી લીધું છે કે હું એ પણ ઘરમાં જ પહેરવા માંડીશ. કેમ કે બહાર જઈએ ત્યારે તો બહુ કંઈ યુઝ થતા નથી. તો હવેથી હું રોજ રેડી પણ થઈશ અને મસ્ત લાગીશ એવું મેં વિચાર્યું છે. તમારો શું ટેક છે આના પર મને કહેજો કમેન્ટ્સમાં.
અને આજે બનાવવાનું છે, મમ્મી ગયા છે ગાંગડ કંઈક કામથી, અને એ આવશે 1-2 કલાકમાં. ત્યાં સુધી મારે ચાલુ કરવાની છે રસોઈ. તો રસોઈમાં હું આજે બનાવું છું દાળ ભાત. ભીંડાનું ગઈકાલ બનાવ્યું હતું, ગઈકાલે બી નહીં, ના 1-2 દિવસ પહેલાં જે વ્લોગમાં જોયું એ. તો ગવારનું શાક અને દાળ ભાત શાક રોટલી એ બનાવવાનું છે. તો ચલો સ્ટે ટ્યુન્ડ, હું કામ કરી લઉં ફટાફટ. હમણાં આવી જશે કામ કરવાવાળા પણ, કચરો પોતું વાસણ. સો ફટાફટ બધું કરી લઉં. ત્યાં સુધી તમે બન્યા રહો. અને 12 વાગશે, હજી તો 11 વાગ્યા છે. 12 વાગે એટલે વંશુને લેવા જવાનો છે, પછી વંશુ આવે એટલે એની ડ્યુટીઝ ચાલુ. એમાં આખો દિવસ જતો રહે છે. ઘણા મારા ફ્રેન્ડ્સ મને પૂછે કે તું આખો દિવસ કરે છે શું ઘરે, ટાઈમ જાય છે તારો આમ તેમ. પણ એમને શું કહું, મારો ટાઈમ આમ જાય છે. ખબર જ નથી રહેતી કે ક્યાં જાય છે ટાઈમ. પણ આઈ એમ એન્જોઈંગ. મજા આવે છે. ચાલો ગાઈઝ, એક બ્લન્ડર થઈ ગયું. મને ખબર નથી આજે 9 થી 11નો ટાઈમ છે એની સ્કૂલનો, અને અત્યારે 11 વાગ્યામાં 2 જ મિનિટ બાકી હતી. અને મેં જોઈ લીધું એની સ્કૂલની એપ્લિકેશન અચાનકથી ખોલી. એક તો એપ્લિકેશન છે ને એની સ્કૂલની એન્ડ્રોઈડમાં જ આવે છે, એપલમાં નથી આવતી. તો એ જે બીજો એક્સ્ટ્રા ફોન છે ને એમાં જોવું પડે છે, કંઈ બી એનો મેસેજ આવ્યો હોય કે કંઈ બી. તો જોવાનું રહી ગયું હતું ગઈકાલે, ને અત્યારે જોયું. યશપાલને ફટાફટ ફોન કર્યો કે એને લઈ આવો, 11 વાગે આજે છૂટી જવાનો છે. નહીં તો બિચારો એકલો બેસ્યો રહ્યો હોત, બધાના પેરેન્ટ્સ લઈ જાય. એકવાર એવું થયું હતું જ્યારે એને સ્કૂલમાં ઇલેક્ટ્રિસિટી નથી ને, તો ત્યારે સ્કૂલમાંથી આવતી એપ્લિકેશનમાં મેસેજ આવી ગયો કે લઈ જાઓ છોકરાઓને 11 વાગે, ઇલેક્ટ્રિસિટી નથી. અમે તો જોયો જ નહીં. અમે તો 12 વાગ્યા સુધી મતલબ 12 વાગે જનરલી લેવા જઈએ એવી જ રીતે ગયા, અને કોઈ નહોતું ને વંશુ એકલો બેઠો હતો. એટલે એના ટીચરે કીધું કે અમે ફોન કરવાના હતા, પણ પછી ફોન ના કર્યો, અને બધા બેઠા હતા તો રમતો હતો છોકરો એટલે રમવા દીધો એમ. તો પછી એવું થઈ ગયું હતું. એટલે આજે તો સારું થયું, જોઈ લીધો મેસેજ. તો યશપાલને કીધું એ ફટાફટ લઈ આવે છે હવે. તો આજે બહુ વહેલો આવી જશે. ફર્સ્ટ ડે હતો ને આજે વેકેશન પછી, એટલે આઈ થિંક 2 જ કલાક. અને સ્કૂલમાં કશું હતું નહીં ભણવા કરવાનું. આજે ચિલ્ડ્રન ડે સેલિબ્રેશન હતું એની સ્કૂલમાં. તો આજે એણે મજા જ કરી હશે સ્કૂલમાં. પણ એ બાને સ્કૂલ ગયો અને એને ખબર પડી કે હવે જવાનું છે. પાછી આવતીકાલથી પાછી રજા છે. તો આવતીકાલથી રજા છે એટલે 3 દિવસ પાછા પડશે. પછી મંડેથી ફરી સ્ટાર્ટ થશે જે એનું રેગ્યુલર સ્કૂલનું. તો આજે ના મોકલો તો એને ખબર જ ના પડે કે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. એટલે કીધું ભલે 3 દિવસની રજા હોય, આજે મોકલવો જ છે. તો ગયો ખુશી સવારથી. 2 દિવસથી એના માઇન્ડમાં નાખતી હતી કે જવાનું છે. એટલે પછી વાંધો ના આવ્યો. તો જ્યારે ઘર બનાવ્યું ત્યારે અમારા ઘરમાં બધે જ હાઇડ્રોલિક લગાવવામાં આવ્યા હતા. અને અહીંયા હું રસોઈ પણ બનાવતી હતી. તો હાઇડ્રોલિક ઓલમોસ્ટ બધા ઓછા કામ કરતા થઈ ગયા હતા. તો 2015થી લઈને અત્યાર સુધી ચાલ્યા, એ બહુ સારી વાત કહેવાય. તો બધી જ જગ્યાના અમે હાઇડ્રોલિક ચેન્જ કરાવીને નોર્મલ જે મેગ્નેટવાળા હોય ને એ કરાવડાયા. કિચનમાં બધે, રૂમ્સમાં બધે, ઇનશોર્ટ જેટલા બી કબર્ડ્સ હતા બધે હાઇડ્રોલિક ચેન્જ કરાવીને અમે આવા મેગ્નેટવાળા નખાવડાયા. સો દેટ ઇઝીલી બંધ રહે. અને બીજી વસ્તુ, અંદર કંઈક જાય નહીં, કેમ કે હાઇડ્રોલિકમાં થોડા ખુલ્લા રહેતા હતા. તો અંદર જીવજંતુ ને એવું જવાની ચિંતા રહેતી હતી, એટલા માટે. ડેનીઝ કોફી બાર. કેટલી પીધી નહીં યશપાલ ડેનીઝ કોફી? તો હું ને યશપાલ આવ્યા હતા કામથી અમદાવાદ PF ઓફિસ. ત્યાં કંઈ શૂટ ના કર્યું કેમ કે મને ગવર્મેન્ટ ઓફિસમાં જતાં જ પહેલાં તો બીક લાગે. બીક ખબર નહીં કેમ લાગે છે. કેમ કે એક તો એ લોકો અપ્રોચેબલ ના હોય. આમ જઈને જ આપણને એમ થાય કે કોઈક બોલાવે તો સારું, આપણી સામે જ હોય. આપણા જ કામ માટે આપણે આટલું, એ લોકો આપણી હેલ્પ માટે જ ત્યાં બેસાડ્યા છે આટલા મોટા પગાર આપીને. તો પણ એ લોકો સરખી રીતે જવાબ ના આપે. પહેલાં એક જગ્યાએ હેલ્પ ડેસ્ક પર ગયા, ત્યાંથી બીજી જગ્યાએ મોકલ્યા. 10 નંબરની બારીએ જાઓ, ત્યાંથી પછી 4th ફ્લોર પર મોકલ્યા, ત્યાંય કામ ના થયું. હવે જઈએ છે જ્યાં હું જોબ કરતી હતી ત્યાં, PFનું કામ છે પતાવતા અહીંયા આવ્યા છીએ. તો આવું બધું છે એટલે મને ગવર્મેન્ટ ઓફિસર્સ જરાય ગમતા નથી, બેકાર. નહીં યશપાલ તો કે હું તો બેસું છું, તું જા.
હું એકલી ગઈ હતી, પણ 4th ફ્લોર પર એ આવ્યા હતા. 4th ફ્લોર પર એકલી ના ગઈ, બહાર બેઠા હતા. જો કે એ આવ્યા હતા તો ખરા જ, પણ એક તો ભીડે એટલી બધા. કેટલા લોકોને પીએફનો કંઈક ઇશ્યુ હોય છે મને આજે જ ખબર પડી. તો હવે રસ્તામાં ડેનિસ કોફી દેખાઈ ગઈ તો પીવા ઊભા છે, પણ આ લોકો આપતા નથી. 1 કલાક કરે છે. હવે બંધ ના થઈ જાય, બીજે જવાનું છે ત્યાં. 1K સેલિબ્રેશન કરવા માટે અમે આવ્યા છીએ. રસ્તામાં મેકડી છે. કોફી તો પીધી નહીં કેમ કે એણે બહુ લેટ કરી નાખ્યું, તો અમે નીકળી ગયા. અમને જવાનું હતું પેલી કંપનીમાં, એટલે તો હવે આવી ગયા છે અમે મેકડી લઈને. ઘરે જઈશું, ઘરે જઈને સેલિબ્રેટ કરીશું. ઓકે, સો આવી ગયા છીએ ઘરે મેકડી લઈને. રસ્તામાં મેં અને યશપાલે તો એક બર્ગર ખાઈ પણ લીધું. અને વંશુનો અવાજ આવવા માંડ્યો છે. બાવ ક્યાં ગયો? ના, આ લાવી જો તે. મેં તને ફોન કર્યો હતો ને કે આ લાવું કે નહીં, એટલે હા હા બાન માટે લાવી, બધા માટે લાવી. વંશુ ક્લેપિંગ પહેલા. 1000 subscribers to us. Yay! Thank you all of you. નાનું એવું સેલિબ્રેશન કરીએ છીએ અમે લોકો. અને જો ચાલુ થઈ ગયું વંશુ. કેવી છે બેટા કેક? મસ્ત. મારા બિગેસ્ટ સપોર્ટરને યશપાલ અને પછી તમે બધા. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. ગાઈઝ, આમને આમ સપોર્ટ કરતા રહેજો. અમે લોકો આગળ વધતા રહીશું અને બહુ સારા વ્લોગ્સ તમને બતાવતા રહીશું. અને અહીંયા ચાલુ થઈ ગયું. એકલું ક્રીમ ખાવું છે, આખી કેક ખાવી નથી વંશુને. એવું થોડી ચાલે. ઓકે, સો હવે કરીશું થોડી ઘણી ડિનરની પ્રિપેરેશન. મને તો ભૂખ નથી, ઈચ્છા નથી, હવે નથી ખાવું. હા બેટા, હવે ના ખાતો. મેં તો તને કીધું જ તું ને, ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈએ ને તો પેટ દુખે. વાહ વાહ વાહ. ડૉક્ટરની પાસે જવું પડે. કેમ? નાના બચ્ચાને ડૉક્ટરના ત્યાં જવાનું. ઓકે નથી. ઓકે, ત્યાં ઇન્જેક્શન નથી. ઓકે, સો આ તો મારો આજના દિવસનો વ્લોગ. તમને ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરજો. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જલ્દી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર. થેન્ક યુ ફોર વોચિંગ.